નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અગ્રવંત કિરણ કુમાર બી આપ સૌ મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 2 આપવામાં આવેલ છે. એનું એકમ છે 7મું કરોતી, પાના નંબર 120 ઉપર આપવામાં આવેલ છે. એનું સોલ્યુશન આજે આપણે જોઈશું. મિત્રો, પ્રથમ પ્રશ્ન આપેલ છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો, જેમાં તમને ઉદાહરણ આપેલ છે પઠ અને ઉદાહરણ રમેશ પઠતી એવું વાક્ય બનાવેલ છે. તો આપણે આ રીતે ચલ, ખેલ, વધ, પશ્ય, પછી નૃત્ય અને પીબ ઉપરથી વાક્ય બનાવવાના છે. જેમ કે ચલ ઉપરથી રમેશ ચલતી, પઠ ઉપરથી પઠતી તો ચલ ઉપરથી ચલતી. એ જ રીતે તમારે રમેશના બદલે બીજા કોઈ પણ મિત્રનું નામ, તમારું નામ, કોઈ પણ અન્ય વ્યક્તિનું નામ તમે લખી શકશો. ખેલ ઉપરથી રમેશ ખેલતી, વધ ઉપરથી રમેશ વદતી, પશ્ય ઉપરથી રમેશ પશ્યતી અને નૃત્ય ઉપરથી રમેશ નૃત્યતી અથવા તો મીરા નૃત્યતી, રાધા નૃત્યતી, એવું કોઈ પણ તમે નામ લખી શકશો. પીબ ઉપરથી રાધા પીબતી. તો આ રીતે તમારે ધાતુ ઉપરથી શબ્દ વાક્ય બનાવવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલ છે આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો. રોદતી, ગાયતી, હસતી, ખેલતી, નૃત્યતી. એ રીતે તમારે લખવાનું છે. જેમ કે હસે છે તો એના માટે શબ્દ આવે છે હસતી, ગાય છે તો એના માટે ગાયતી, રમે છે એના માટે ખેલતી, નાચે છે એના માટે નૃત્યતી, રડે છે એના માટે રોદતી. ત્રીજો પ્રશ્ન છે પાઠમાંથી શોધી ક્રિયાપદ શબ્દ જોડી વાક્ય રચના કરો. ઉદાહરણ આપેલ છે વિવેક પશ્યતી. એમાં અમાં તમને જુદા જુદા વિદ્યાર્થીઓના નામ આપેલ છે અને બમાં જુદા જુદા ક્રિયાપદો આપેલ છે. તો પાઠ પ્રમાણે તમારે આ ક્રિયાપદને અને વ્યક્તિઓને જોડવાના છે. કઈ વ્યક્તિ કેવી કાર્ય કરે છે એ મુજબ. તમને ઉદાહરણ પણ આપેલ છે વિવેક પશ્યતી. તમે પાઠમાં જોયું હોય તો વિવેક પશ્યતી એવું વાક્ય આપવામાં આવેલ હતું. તો અહીં આપણે લખીશું કપિલ ક્ષિપતિ, મયુર શૃણોતિ, નિશા વદતી, સચિન ખેલતી, વેદાંત પઠતી, દિવ્યા લિખતી, મીરા ગાયતી. ત્યારબાદ 8મું વાક્ય બનશે વિમાનમ ઉડ્ડયતે. ચોથો પ્રશ્ન આપેલ છે પાઠના આધારે આપેલા પ્રશ્નનો જવાબ સંસ્કૃત ભાષામાં લખો. પ્રશ્ન પ્રથમ છે મયુર કિમ કરોતી. તો પાઠના આધારે તમે જવાબ આપશો મયુર શૃણોતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિવેક કિમ કરોતી. તમારો જવાબ હશે વિવેક પશ્યતી. ત્રીજો પ્રશ્ન કપિલ કિમ કરોતી. તમે જવાબ લખશો કપિલ ક્ષિપતિ. ત્યારબાદ મીરા કિમ કરોતી. મીરા ગાયતી. વેદાંત કિમ કરોતી. વેદાંત પઠતી. તો આ રીતે તમારે આ વાક્યો જવાબમાં લખવાના છે. 5મો પ્રશ્ન છે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. પ્રથમ વાક્ય છે જય જુએ છે. તો એની ઉપર તમે વાક્ય બનાવશો જય પશ્યતી. બીજું વાક્ય છે ભાવેશ ફેંકે છે. એની ઉપરથી તમારું વાક્ય બનશે ભાવેશ ક્ષિપતિ. વિપુલ સાંભળે છે. એની ઉપરથી વાક્ય બનશે વિપુલ શૃણોતી. ચોથું વાક્ય આપવામાં આવેલું છે માલા બોલે છે. તો વાક્ય બનશે માલા વદતી. મેહુલ રમે છે. એની ઉપરથી વાક્ય બનશે મેહુલ ખેલતી. ગૌરવ વાંચે છે. અહીં તમારે રસ્વ કરવું પડશે. ગૌરવ વાંચે છે. ગૌરવ પઠતી. રાધા ગાય છે. રાધા ગાયતી. ચકલી ઉડે છે. ચટકા ઉડ્ડયતે. તો આ રીતે આપણે આ ગુજરાતી વાક્ય છે એનું સંસ્કૃત બનાવવાનું છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપેલ છે ચિત્ર જોઈને ક્રિયાપદ લખો. અહીં તમારે ચિત્રને જોવાનું છે અને ક્રિયાપદ લખવાનું છે. જેમ કે અહીં આ એક
બાળક છે એ દડાને ફેંકે છે તો તમે ક્ષિપતિ એવું લખી શકશો, અથવા તો રમે છે એવું લખવું હોય તો ખેલતી એવો શબ્દ પણ આપણે લખી શકીએ. ત્યારબાદ બીજું ચિત્ર છે એમાં આ બાળક વિચારતો હોય એવું આપણને જણાય છે તો તમે લખશો ચિંતયતી. ત્યારબાદ ત્રીજું વાક્ય છે એટલે ત્રીજું ચિત્ર છે એમાં ગાતો હોય એવું જણાય છે તો ગાયતી. અહીં તમે જોઈ શકો છો કે વાંચે છે તો તમારું ક્રિયાપદ બનશે પઠતી. અહીં રમે છે એટલા માટે ખેલતી. અહીં પાણી પીતો હોય અથવા તો પાણી પીતે છે, શરબત પીવે છે તો પીબતી એવું ક્રિયાપદ બનશે. તો મિત્રો આ સાથે જ 7મું એકમ કરોતી એ પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.